ગૃહસ્થ જીવનમાં ઘણા બધા અનુભવ થયા હોય તેનું વિશ્લેષણ બધાય જીવનમાં અનુભવ થવાના જ છે, ગૃહસ્થ હોય કે ગમે તે હોય. જીવન એટલે જ અનુભવોની પરંપરા. વિશ્લેષણ કેવી કરવું એ જન્મ મૃત્યુના ચક્રમાં ફરી ન જવું પડે. એકમેવા દ્વયમ બ્રહ્મ નિહનાનાસ્તે કિંચન. આજે ચર્ચા કરે ને, દરેક અનુભવોની અંદર એક અનુભવો જેના આધારે થઈ રહ્યા હોય, જે રંગમંચ પર થઈ રહ્યા હોય, જે અધિષ્ઠાન પર થઈ રહ્યા, જેમ નાટક ચાલતું હોય તો એક રંગમંચ હોય, તેમ અનુભવો જે બધા છે એક રંગમંચ પર ચાલી રહ્યું છે. માત્ર અનુભવ પ્રત્યે ધ્યાન આપવાને બદલે અનુભવ કોને કારણે છે, કોની કૃપાથી થઈ રહ્યો છે, કોની આજ્ઞાથી થઈ રહ્યો છે, શું દેખાય છે એમાં બહુ ધ્યાન આપવાના બદલે શેને કારણે દેખાય છે. આ દેખાવાનું જોવાનું કોને કારણે થાય છે, કોણ એનો પ્રકાશ આપે છે. અનુભવ તો અટવાઈ જઈશું આપણે. એટલે હા, અનુભવોનું પણ વિશ્લેષણ સરખું કરો. રાગદ્વેષ વગર જે અનુભવો છે એ રાગદ્વેષ વગર વિશ્લેષણ કરશો તો કંઈક શીખવા મળશે. આ તો દરેક અનુભવ કંઈક રાગદ્વેષ જ જન્માવતો હોય છે. જે રાગદ્વેષ અંદર ભરેલા છે ને એ રાગદ્વેષની ચાંપ દબાવતા હોય છે. એટલે અનુભવ આપણામાં રાગદ્વેષ ન જન્માવે તો આપણામાં નિષ્પક્ષતા રહે. આમ નિષ્પક્ષતાથી અનુભવનું વિશ્લેષણ કરીશું તો કંઈક શીખીશું. દરેક અનુભવ કંઈક શીખવાડે ખરો જો આપણે નિષ્પક્ષ હોઈએ તો. એટલે અનુભવ શીખવા માટે છે. કહ્યું છે ભાઈ, એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે જો શીખીએ તો. બાકી અનુભવ તો સામાન્ય રીતે હંમેશા આપણે લાઠીઓ મારનારા હોય છે. ટૂંકમાં અનુભવથી ઘડાવાના બદલે તૂટતા હોઈએ છીએ આપણે. એટલે અનુભવથી ઘડાવવું કે તૂટવું એ નક્કી કરવાનું છે. રાગદ્વેષ સાથે અનુભવનું વિશ્લેષણ થાય તો તૂટવાનું છે. રાગદ્વેષ વગર થાય તો ઘડાવાનું છે. ટૂંકમાં દરેક અનુભવનો ઉપયોગ આમાંથી મારે શું શીખવાનું છે એ અનુભવ કેવી રીતે મને ઈશ્વરની યોજના જે છે એ કેવી રીતે શીખવાડે છે. આમ તો દરેક અનુભવ ઈશ્વરને કેમ લાવવો, અનુભવ પ્રેરણા કરનાર, અનુભવને સંભવિત બનાવનાર, શક્ય બનાવનાર, એમાં ધ્યાનમાં લઈએ તો અનુભવ આપણને કોઈ રીતે ઈશ્વરની શીખ કે ઈશ્વરે સમજ આપવા માટે જવાબ તો કારણ બનશે. એ દરેક અનુભવ આપણને આ રીતે શીખવાડે, એ રીતે આપણે ઘડાઈએ, આગળ વધીએ, અને તો જન્મ મૃત્યુના ચક્રમાંથી ક્યારેક મુક્તિ થશે. બરાબર છે? પ્રશ્ન આમાં સમજ? પ્રશ્ન છે કે કથા છે? કોઈ મોક્ષને પામે નહીં. અહીંયા માણસે જ્ઞાન થયું હોય અને સત્કર્મ કર્યું હોય કે દિવસ અમર્યો અને રાત્રે અમર્યાથી કંઈ નક્કી ના થાય. હા, એ તો સમજ્યા. પણ એ તો કહેવામાં આવે દિવસ વગેરે ટૂંકમાં જે પ્રકાશમય જીવન જીવ્યો છે તે, અને જે અંધકારમય જીવન જીવ્યો છે જે નિષ્કામતયા જીવે છે, પ્રકાશમય જીવન જીવ્યો છે,
જે સકામ જીવન જીવે છે, અંધકારમય જીવન જીવે છે, એ પ્રકારે પ્રકાશ અને અંધકારની સમજ આપવામાં આવી. આ પ્રકાશ અંધકાર તો માત્ર સૂચક છે. મૂળ તો પ્રકાશમય જીવન જીવવું, વિવેકમય જીવન જીવવું, નિષ્કામ જીવન જીવવું, ઈશ્વરની ભક્તિમય જીવન જીવવું, તો આપણી સદગતિ થાય. અને સ્વાર્થ પ્રેરિત જીવન જીવવું, એવું સમજવાનું. બાકી દિવસ રાત ને બધું તો બરાબર સૂચક છે, એની બહુ ચિંતા ના કરવી. ક્યારે મરો ને ક્યારે નહીં, બહુ ચિંતા ના કરવી. કોઈ ચિંતા કરશો નહીં, ના કરશો. ચાલો હવે આપણા બધા ગાયકો લાઈનમાં બેસી ગયા છે.